હવે જે આપણે કલાલી ફાટક ખિચકોલી સર્કલ આવેલ છે, હવે એ સર્કલ ઉપર જે બેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા, છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે. કલાલી ફાટક ખિચકોલી સર્કલ પાસે બપોરે 2:30 વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને 108માં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે, ત્યાં એમને મૃત જાહેર કર્યા છે. શું માંગ શું છે દાદા તમારી? હવે માંગ તો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે. જે તે અધિકારીઓ છે આજે કમસે કમ 2-3 મહિના થવા આવ્યા, પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી, જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે. આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા. એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબને નિર્દોષના જાન જાય છે તો થોડું ધ્યાન આપે. મારું નામ મુકેશભાઈ ગોહિલ, સંતોષીનગર પ્રમુખ.